નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। અસારવા વિસ્તારમાં કેન્સર જેવી બીમારીથી કંટાળી અને એક આધેડે પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। મળતી માહિતી મુજબ 2 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આવેલા આધેડ અસારવા ચકલા ખાતે અચાનક જ પોતાની પાસે રહેલી બીડી સળગાવી દીધી હતી અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો। આગ લાગેલી હાલતમાં જોતા જ તાત્કાલિક સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તેનો જીવ બચાવવા માટે તેના ઉપર પાણી છાંટી દીધું હતું। પાણી નાખી અને આગ બુઝાવી દીધી હતી, પરંતુ તે દાઝી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી। તો શાહીબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ND નકુમે જણાવ્યું હતું કે કેન્સરનું દર્દી હતું અને બીમારીથી કંટાળી અને તેણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક સૂત્રો મુજબ જે આધેડ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે અગાઉ અસારવા વિસ્તારમાં રહેતો હતો અને તેના પરિવારજનો પણ આ જ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ વ્યક્તિને કેન્સરની બીમારી હોવાનું સામે આવ્યું છે। તેણે પોતાનું ઘણું બધું ગુમાવી દીધું છે, ત્યારે અચાનક જ તેણે કોઈ જગ્યાએથી જ્વલનશીલ પ્રવાહી છાંટી અને બીમારીથી કંટાળી અસારવા ચકલામાં જાહેરમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ અને હાલ શાહીબાગ પોલીસને જાણ થતાં પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે।